તો કેમ છો મારા વાલા મિત્રો, હું તમારો અક્ષ ધ પ્રો એટલે કે અક્ષ બાલતા. મારી યુટ્યુબ ચેનલ છે અક્ષ ધ પ્રો. ગાઈસ, તમે ઘણા સમયથી વિચારતા હશો કે અક્ષભાઈ તમારો બ્લોગ કાં નથી આવતો. છેલ્લે મેં બોલિંગ પ્રેક્ટિસ વાળો એક બ્લોગ મૂક્યો તો એમાં તમને કાંઈ સપોર્ટ નથી આપ્યો. આ બ્લોગમાં તમારે સપોર્ટ આપવાનો છે અને આ જો તમને પોસિબલ હશે તો બેટિંગની ટીપ્સ શીખવાડીશ. તો હાલ પોસિબલ છે. મારે જો નાવાનું બાકી છે, મારા ઓલ્યું જો એટલે આપણું કોસ્ટ્યુમ નાવાનું બાકી છે. હમણાં નાઈન તમને હું પછી અત્યારે જ દેખાડી. નાઈન તમને પછી છે ને આપણે બ્લોગ જ કન્ટિન્યુ કરશી. તો મારો બ્લોગ હવે આજથી રેગ્યુલર સ્ટાર્ટ કરવાની હું કોશિશ કરીશ. તો ચલો આજે હું તમને ને તુવેર દેખાડું. તુવેર ચલો. અને આ ખીચડિયા પાપડ જેવો, આને કહેવાય ખીચડિયા પાપડ. બહુ અચ્છા છે, હજી તાજા છે. આવડાયની તાજા તુવેર આપણી. જો ખોલીને બતાડું તમને તુવેર કેવી હોય. તમને કોઈ ખાધી હે? અરે યાર, આને હે ને આ ફોલવાની ન હોય. આપણે જો ફોલવા જઈએ ને તો વાર લાગી જાય. આને ઢોકાવાની હોય ડાયરેક્ટ. મારાની સર્વિસ થાય ને એમ આની સર્વિસ થાય. બરાબર એમ જ હોય. તો હાલો આપણે આગળ જઈએ. અને આપણી જૂની સાયકલ, નાની સાયકલ. આ ગાડી. ચલો હવે જઈએ આપણે. જો બાજુમાં મારા ભાઈનો અવાજ આવે. તો મિત્રો ચલો બેટિંગની પોઝિશન આપણે લઈ અને કેમેરા એંગલ સેટ કરી. ચલો કેમેરા એંગલ પહેલાં સેટ કરી લઈ. જીરીક આપણો કેમેરો હોય ને પુશ કરી દઉં. પુશ ને એટલે એ મારી ટ્રીક હોય. એ કામ કરી પહેલાં બ્લોગ જ કન્ટિન્યુ કરી લઈ. અને ઘણા સમયથી મારા સબસ્ક્રાઈબર્સ નહોતા વધતા. આ જ મેં 3 થી 4 સબસ્ક્રાઈબર્સ વધ્યા છે. અને એક વિડીયોમાં તમે બહુ સપોર્ટ આપ્યો છે. એવા 2-3 વિડીયોમાં 1000 ઉપર વ્યૂઝ, મારે છેલ્લા 7 દીમાં 1500 વ્યૂઝને મેં આપણે અચીવ કર્યા છે. તો ચાલો હવે આપણી બ્લોગ કન્ટિન્યુ કરશી. એના પછી બેટિંગની ટિપ્સ. તો કાંઈ બ્લોગમાં તો જાજુ કાંઈ હું નહીં કહી શકું. તો અત્યારે તો મેં છે ને સ્ટમ્પને આની પહેલાંની તમને બતાવી દઉં. સ્ટમ્પ મારો સ્ટમ્પ જો અહીંથી હું તમને ઝૂમ કરીને બતાવી દઉં. અરે યાર, અવાજ તો જો ગાડીનો. આ આપણો સ્ટમ્પ છે. સ્ટમ્પ અહીંથી આપણી 3 વિકેટ હશે. જુઓ સરખું જુઓ તમે. વિકેટ જુઓ, આ નહીં વિકેટ છે. ને આપણી આંગળી જો અસલની પ્યોર દેખાય છે. આ વિકેટ્સ કહેવાય આને. તો હાલો આપણી સાઈડ હવે આપણે બ્લોગમાં જઈ. તો હાલો હવે આપણે બેટિંગ શું કંઈક બેટિંગ ટિપ્સ કરવી હોય તો આપણે તો બતાવું એટલે કેમેરા એંગલ સેટ કરી દઈ. ચલો હવે જીરીક આ વ્લોગને કેમેરા એંગલ સેટ થઈ ગયું. તો ચલો જઈ. હું આવી ગયેલો છું આપણા બેટની સાથે. તૂટી ગયું છે એટલે મેં આંધું તો બંધાણું નહીં. જો સૌથી પહેલાં તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે. ફટાફટ આ બ્લોગને એન્ડ કરવાનું છે. બેટ તમે પકડશો ને એમ જ હું તમને બેટ પકડવાની રીત સમજાવું. મને એ રીત નથી ખબર. હું પેલા આમ બેટ પકડતો હતો. આમ હોય ને આમ મારવા જાઉં ને આમ બોલ લાગે જ નહીં. એક હું ચપ્પલ પહેરતા હું. જો પેલા આમ મારતો જાઉં. આમ ને આમ બોલે આવ્યો. આમ બેટ રાખું, આમ મારું. જે છે આમ બેટ રાખવું ને સાચી પોઝિશન આ જ છે. આમ બેટ રાખવું ને તો બોલ આવે તો આમ જ કરી દઉં. જાય 6 કે 4 કા સિંગલ કે ડબલ કા ટ્રિપલ. ટ્રિપલ તો મુશ્કેલીથી લીધા. ડબલ છે. એક સિંગલ ડબલ તો લીધા જ છે. ને સ્ટ્રેટ મારવો હોય ને જો બોલ આવ્યો, બેટ આમ નીચે આમ પછાડવું હોય તો ઠીક છે. બોલ આવ્યો ને સ્ટ્રેટ કેમ મારવાનું આમ
બોલ આવ્યો આમ ચાલો સ્ટ્રેટ કહેવાય. ડિફેન્સ કરો ને તો આમ જો અમુક છે ને એ એક મિસ્ટેક કરે છે. જઈએ આપણે ડિફેન્સ કરીને તો બેટ નીચે ટચ થઈ જાય, એ તમે મિસ્ટેક છે તમારી. ન જોતા હોય તો કાંઈ નહીં આ બ્લોગ. હું તો કહું છું જુઓ, તમને આમાંથી સારી સારી ટિપ્સ મળશે. જુઓ, બેટ આમ પકડવાનું કસથી છૂટવું નથી બેટ. પછી શોટ લાગી પછી ભલે છૂટી જાય, ટ્રાય કરો ન છૂટે. આમ પકડા આમ પેલા આમ જો આમ પકડો બોલ આવ્યો તો એક પગ પેલા એ પોઝિશન નહીં, બોલ હજી ઓલો નાખે ને તો આપણે પોઝિશન લઈ લેવાની. એક પગ આગળ પછી આમ જો કેમ પગ આગળ પછી બેટને નીચે આમ જો હાવ આગળ લઈ લેવાનો. જો એ થઈ ગયું. જુઓ પછી પગનો પગ આવે આમ લઈ લેવાનો, એટલે પગ જ લાગે તમે ભૂલ કરો બસ. અને રિવર્સ શોટ મારવો હોય ને તો આમ મારવાનો. બોલ આવ્યો પછી આમ મારી દેવાનું એટલે રિવર્સ શોટ. જો તમે બોલ હજી નો નાખ્યો ને બે તમે આમ કોઈ આમ મારો તો નો બોલ ગણાય. જો આમ આ સાઈડ મારવો હોય આપણે લેફ્ટ સાઈડ, તો બોલ આવ્યો સીધો આ બાજુ મારી દેવાનો. આ સાઈડ નાખવો હોય ને તો આ તો આ બેઠા આપણે આમ કરીશ તો આમ આ હે આપણે તક એમ કરજો સ્ટ્રેટમાં આગળ વધી મારો હોય તો આમ જો આગળ વધી તો હાલો આને તો બંધ કરી દઈએ હવે. બરાબર, આને બંધ કરી દઈએ હવે. તો મોબાઈલનું જે રીખે ને અંદરથી બંધ કરી દો કેમેરા એંગલ. તો આપણે આવી ગયેલા છીએ. જે ઝૂમ બંધ કરી દઉં. તો હાલો હવે આપણે ભાગ કરવા જઈ નાસ્તો લેવા. ચલો, તો ત્યાં જેવો આપણે સાયકલ પર બેઠા છીએ, તમને હું દેખાડું. હાલ જલ્દી કર. તો હમણાં આવે છે ને ભાગ લેવો છે, હું જાઉં છું તો સાથે સાથે નહીં લેતા હું. તો હાલો ગાઈસ, હવે આ વ્લોગ આના જ બંધ કરીશ. આઈ હોપ તમને મારો વ્લોગ પસંદ આવે લાઈક શેર સબસ્ક્રાઈબ નથી બોલવાનું. મળશે એક નવા વ્લોગમાં કાલ. બાય બાય.